આજે આપણે બનાવીશું ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતમાં ખવાય એવા ફરાળી થેપલા। એના માટે અહીં મેં મોરસની ભાજી લીધી છે। મોરસની ભાજીના પાન છૂટા પાડીને એને 4 થી 5 વાર ધોઈ લેવાનું છે, જ્યાં સુધી એકદમ ચોખ્ખું પાણી નહીં થઈ જાય। હવે ભાજીને ધોઈ લીધી છે। હવે થેપલા માટેનો લોટ બાંધવા માટે 1 વાડકી જેટલો ઘઉંનો લોટ, એમાં અડધી ચમચી જેટલો મરી પાવડર, છીણેલું આદું, મોડું લીલું મરચું, સફેદ તલ અને ભાજીને આ રીતે કાપીને ઉમેરી દેવાની છે। હવે એમાં જીરું, કાપેલા ધાણા, 1 ચમચી જેટલી દળેલી ખાંડ અને મોણ માટે તેલ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે ધીમે ધીમે પાણી ઉમેરતા જઈને થેપલા માટેનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। બાંધીને એને 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે। 10 મિનિટ પછી થોડું તેલ ઉમેરીને એને સરસ રીતે મસળી લેવાનો છે। હવે એના લુવા બનાવીને થેપલા બનાવીને તૈયાર કરી લેવાના છે। થેપલા ગોળ બને એના માટે ડબ્બા વડે એને કટ કરી લેવાના છે। હવે તવીમાં થેપલા મૂકીને એને શેકી લેવાના છે। હવે બંને તરફ તેલ લગાવીને થેપલાને દબાવીને સરસ રીતે શેકી લેવાનું છે। થેપલા શેકાઈ જાય એટલે એને મુરબ્બા અથવા દહીં સાથે સર્વ કરવું।